કચ્છ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે। જિલ્લામાં 5 ઝોનલ અધિકારીઓ સાથે 5 ઝોનમાં ધોરણ 10ના 26,063 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। સામાન્ય પ્રવાહમાં 13,460 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે અને ભયમુક્ત વાતાવરણમાં લેવાય તે દિશામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આ વખતે કર્મચારીઓની ફોટો આઈડી સાથેના કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્રો પર ભૌતિક સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। માધ્યમિક બોર્ડ તરફથી કાર્યક્રમ જાહેર થયો છે એ મુજબ 27મી ફેબ્રુઆરીથી આપણે 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર આપણા 5 ઝોન છે। એના અંદર 10માના 3 ઝોન અને 12માના 2 ઝોન। જે આપણે બિલ્ડિંગની વાત કરીએ તો આપણા ટોટલ 105 બિલ્ડિંગ અને 37 આપણા કેન્દ્રો 10મા ધોરણ માટે છે। 12 સામાન્ય પ્રવાહ માટે 48 બિલ્ડિંગ છે અને આપણા 13 કેન્દ્રો છે અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે આપણા ટોટલ 8 બિલ્ડિંગ છે અને 4 આપણા કેન્દ્રો છે। ધોરણ 10ની આપણે વાત કરીએ તો કુલ 26,063 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે। 12 સામાન્ય પ્રવાહના અંદર 13,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને 12 વિજ્ઞાન પ્રવાહના અંદર 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ખાસ કરીને પરીક્ષા માટેની અત્યારે અમારા ટોટલી જે કેન્દ્રો છે એના અંદર ભૌતિક સુવિધાઓ સહિતની તમામ બાબતોની ચકાસણી થઈ ગઈ છે। એના અંદર આપણે કેન્દ્ર સંચાલકોની નિમણૂક થઈ ગઈ છે। એના પરીક્ષાના જે સુપરવાઇઝર સહિતની જે સ્ટાફની ફાળવણી એ પણ અમે કરી નાખેલી છે અને ખાસ કરીને આપણે આ વખતે દરેક કેન્દ્ર ઉપર ફોટા સાથેની અમે કર્મચારીઓની યાદી મંગાવેલી છે અને આ વખતે પ્રથમ વખત બોર્ડ દ્વારા પણ આ તમામ કર્મચારીઓના અંદર એડવાન્સના અંદર એના પેમેન્ટ પણ જમા થઈ જશે પરીક્ષા પહેલાં એ પ્રકારનું આયોજન કર્યું છે। ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે અત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પ્રિલિમ પરીક્ષા ચાલુ છે। આપણે દર વર્ષે આપણે પ્રી બોર્ડની એક્ઝામ લઈએ છીએ। એ જ રીતે આ વખતે આપણે 4 પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું છે। એના અંદર 3 પ્રી બોર્ડ એક્ઝામ આપણે સ્કૂલમાં લઈશું અને 4થી પ્રી બોર્ડ એક્ઝામ એ બાળકોને આપણે ગૃહકાર્યમાં આપીશું। ખાસ કરીને આપણે 10મા 12માના જે આપણા વિદ્યાર્થીઓ છે એના માટે આપણે વિષય તજજ્ઞો દ્વારા અહીં કંટ્રોલ રૂમ પણ આપણે શરૂ કરેલો છે। એટલે વિષયના અંદર એને મૂંઝવણ હોય તો એ પોતે ફોનથી પણ પૂછી શકે છે। ખાસ કરીને આ વખતે નવી શરૂઆત કરી છે તો આપણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઈ લર્નિંગ બાય ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ કચ્છ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવેલી છે। એના અંદર આપણે @DO કચ્છથી જો સર્ચ કરવામાં આવશે તો એના અંદર તમામ અમારા વિષય તજજ્ઞો દ્વારા જે તે વિષયના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના ગાઈડન્સ માટે અમે દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ। એનો લાભ એ દરેક કચ્છના છેક બાળકો સુધી પહોંચે છે અને આ રીતની એક ઇનોવેટિવ શરૂઆત કરી છે। ખાસ કરીને બાળકોના અંદર એના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય, મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર થાય અને વિષય તજજ્ઞોનું અને માર્ગદર્શન મળી રહે એ માટે ઓફલાઈન વર્કશોપનું પણ અમે આયોજન કર્યું છે। ખાસ કરીને અમારા પ્રદીપાનંદજીના અધ્યક્ષસ્થાને અમે 1500 વિદ્યાર્થીઓનું એક વર્કશોપનું આયોજન ફેબ્રુઆરીના પ્રથમ વીકના અંદર અમે કરી રહ્યા છીએ। એ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ આવા વર્કશોપનું આયોજન થયું છે। ખાસ કરીને નબળા જે પરિણામવાળી જે સ્કૂલો હતી એ તમામ સ્કૂલોનો અમે વર્કશોપ કર્યો છે, ચિંતન બેઠક કરી છે અને આ બધા પ્રયત્નોના અંતે આ વખતે આપણે કચ્છનું પરિણામ એ 10મા 12માનું ખૂબ સારું રહેશે અને આપણે જેમ દર વર્ષે આપણું પરિણામના અંદર આપણે ટોપ ઉપર હોઈએ છીએ એ જ રીતનું પરિણામ રહેશે।